આજે તો પાણીપુરી બનાવી જ નાખે ને પાણીપુરી બનાવતા બનાવતા જ લડાઈ પણ થઈ ગઈ હતી. વિડીયો એન્ડ સુધી જોજો. હું છું ખેરકામથી પટેલ વ્લોગ્સ અને સ્વાગત કરું છું તમારું મારા આજના મિની વ્લોગમાં. આજે તો બપોરના બની ગયા હતા પાણીપુરી બનાવવાનો પ્લાન, એટલે અમે નીકળી ગયા હતા ખેરકામ જવા માટે પાણીપુરીનો સામાન લેવા માટે. ને બુટલેકરને તરસ લાગી ગઈ એટલે અમે બુટલેકરને પીવડાવી દીધો શેરડીનો રસ. ત્યારબાદ અમે પાણીપુરી બનાવવાનો સામાન પણ લઈ લીધું હતું. ત્યારબાદ પાણીપુરીનું પાણી પણ બનાવી જ નાખ્યું. ઘણા જણા હતા એટલે આજે તો કુલરમાં પાણી બનાવવા પડ્યું. ત્યારબાદ પાણીપુરી પણ બની જ ગયેલી હતી એટલે અમે બેસવાના હતા ખાવા માટે. અને હેનિલને જો ને કેવો પાણીપુરી ખાયા કરતો છે. અજીબ જાનવર હૈ, કિતના ભી ખાએ ભૂખા હી રહેતા હૈ. અને ત્યારબાદ અમે નીકળી ગયા હતા ખેરગામ જવા માટે અને વચ્ચે કરી લીધા જીસીબી દેવતાના દર્શન. मतलब वो अलग ही लेवल का बंदा था. ત્યારબાદ અમારો ભાઈબંધ વાળ કપાવવાનો હતો એટલે અમે આવી ગયા હતા વાળ કપાવવા માટે. અને ત્યારબાદ મોબાઈલ સુધારવાનો કાકો હતો ને એટલે મેં આવી ગયો તો મોબાઈલ સુધારવા માટે. અને મોબાઈલ સુધારવા પણ પોતે જ લાગી ગયેલો હતો. આ જો ને સિસ્ટમ પાર દેંગે. અને ક્રિસે વાળ કપાવ્યા બાદ જો ને એકદમ એક નંબર હીરો જેવો લાગ્યા કરતો હતો. અને આજે તો ઘરે જતા જતા મારે આઈસર જેવો મળી ગઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया.